હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી અને કાંદાના થેપલા અને તેની સાથે દૂધીનું રાયતું। ખૂબ જ ટેસ્ટી છે। જમવાનું બનાવવાનો જ્યારે કંટાળો આવતો હોય અથવા તો જમવાનું બનાવવામાં કશું નહીં હોય ત્યારે આ એક બેસ્ટ રેસિપી છે। ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં જરૂરથી રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા મેં પરાત લઈ લીધી છે, તેની અંદર 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। અહીંયા મેં ઝીણો જે રોટલીનો લોટ આવે છે તે જ લીધો છે। તેની સાથે 1/4 કપ જેટલું સૂજી લઈ લીધું છે અને 1/4 કપ જેટલું બેસન લઈ લીધું છે। સૂજી તમે ઝીણી મોટી કોઈ પણ લઈ શકો છો। અડધો કપ જેટલી છીણેલી દૂધી એડ કરી દેવાની છે। એક મોટો સમારેલો કાંદો જે મેં ઝીણો સમારી દીધો છે તે એડ કરી દેવાનો છે। કોથમીરના પાન એડ કરવાના છે। 2 ચમચી તલ, 1/4 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે। અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે। તેની જ સાથે 1 ચમચી જીરું, 1 ચમચી અજમો એડ કર્યો છે। અજમો જરૂરથી એડ કરવો। 1/2 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને 1 ચમચી ધાણા પાવડર એડ કર્યા છે। તેની સાથે 1/2 ચમચી જેટલું લીલું મરચું અને આદુ લસણની પેસ્ટ એડ કરી દીધી છે અને 3 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ જેટલો બી મસાલો કર્યો છે એ જ રીતનો મસાલો કરજો, તો તમારા જે થેપલા છે એ ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે એકવાર નહીં વારે વારે બનાવશો। તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે હાર્ડ ડો એકદમ જ રેડી કરી દેવાનો છે। ફ્રેન્ડ્સ, આની અંદર પહેલાં તો દૂધી અને કાંદા એડ કર્યા છે, તે પાણી રિલીઝ કરે એટલે સૌથી પહેલાં એને બરાબર મિક્સ કરી દેવાનું, પછી જ પાણી જેટલું જોઈએ તેટલું તેની અંદર એડ કરવાનું છે। આ રીતનો કઠણ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે। ત્યાર પછી તેને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। જ્યાર સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાર સુધી અહીંયા આપણે રાયતું બનાવવાનું છે। તો અહીંયા 1 કપ જેટલું દહીં લઈ લીધું છે, તેને આપણે બરાબર ફેંટી લેવાનું છે, તેની અંદર કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે। ત્યાર પછી અહીંયા પેણીની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરી દેવાનું છે। લીમડાના પાન, આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને તેને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે। બધું બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર છીણેલી દૂધી એડ કરી દેવાની છે, જે 1/4 કપ જેટલી છે અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને દૂધીને 2 મિનિટ માટે કૂક કરી દેવાની છે। તેને એકદમ ચઢાવવાની નથી, નહીં તો આ જે દૂધીના લચ્છા છે એ દેખાશે નહીં। 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા પાવડર અને અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેની અંદર તેલ છૂટું પડે ત્યાર સુધી તેને કૂક કરવાનું છે। અહીંયા હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરીને જ આપણે દહીં એડ કરવાનું છે, નહીં તો દહીંના ફાટવાના ચાન્સ રહે છે। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે સતત તેને હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે અને લો ફ્લેમ જ રાખવાની છે। ત્યાર પછી તેની અંદર કોથમીરના પાન એડ કરીને આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા આપણું રાયતું બનીને રેડી છે, તેને ખાલી 1 જ મિનિટ માટે કૂક કરવાનું છે, જેથી જે તેલ છે એ બધું ઉપર આવી જાય। તો આ રીતનું તેલ ઉપર આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તેને હમણાં સાઈડ પર મૂકીએ। અહીંયા 20 મિનિટ પછી હું તમને લોટ ખોલીને બતાવું છું। તો અહીંયા આપણો લોટ સેટ થઈ ગયો છે। તેની ઉપર 1 ચમચી તેલ એડ કરીને તેને એકવાર મસળી લેવાનો છે। ત્યાર પછી આપણે મીડિયમ સાઇઝનો બોલ બનાવીને લુઓ રેડી કરી દેવાનો છે। તો અહીંયા મેં આટલી સાઇઝ બનાવી છે, જો તમારે મોટી સાઇઝ લેવી હોય તો તમે લઈ શકો છો। ત્યાર પછી આપણે જે લુઓ કર્યો છે તેને કોરા લોટની અંદર રગદોરી દેવાનો છે। ત્યાર પછી આપણે જે રીતે રોટલી વણીએ છીએ તે જ રીતે આને વણી લેવાનું છે। આને વધારે પતલી કે વધારે જાડી નથી કરવાની, એને મીડિયમ થીક રાખવાની છે, હું તમને બતાવું છું। ત્યાર પછી અહીંયા આપણે જે ડબ્બો હોય એ ડબ્બાનું કોઈ પણ ઢક્કણ તમારે લઈ લેવાનું છે, જેથી આપણા જે પરાઠા છે એ બધા એક જ સાઇઝના બનીને રેડી થાય। તો આ સાઈડનો પાર્ટ આ રીતે કાઢી નાખવાનો છે। તો હું તમને બતાવું છું કે મેં કેટલી એની થિકનેસ રાખી છે। મેં ન તો વધારે પતલી કરી છે ન તો વધારે જાડી રાખી છે। ત્યાર પછી અહીંયા મેં નોનસ્ટિક તવો લઈ લીધો છે, તેને બરાબર ગરમ કરી દીધો છે। નોનસ્ટિક તવાની જગ્યાએ તમે
લોખંડનો તવો પણ લઈ શકો છો. હવે આપણે મીડિયમ ગેસ ઉપર જ તેને શેકાવા દેવાનું છે. ત્યાર પછી બંને સાઈડ તેલને લગાવીને તેને બંને સાઈડ શેકાવા દેવાનું છે અને આ રીતે દબાઈને આપણે તેને શેકાવાની છે. તો ફ્રેન્ડ્સ, આ ગરમ ગરમ પરાઠા રાયતાની સાથે ખૂબ જ સારા લાગશે. તો હું તમને બીજો એક પરાઠો પણ બનાવીને બતાવું છું. તો આ જ રીતે તવાની ઉપર પરાઠો મૂકી દેવાનો છે અને બીજી સાઈડ શેકાય એટલે પલટાઈને ત્યાર પછી તેની ઉપર તેલ લગાવી દેવાનું છે અને બીજી સાઈડ પણ આપણે એ જ રીતે તેલ લગાવીને બંને સાઈડ તેને શેકી લેવાની છે. આ રીતનો ઉપર થોડોક હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે પરાઠાને લઈ લેવાનું છે. તો આ જ રીતે મારો બીજો પરાઠો પણ બનીને રેડી થઈ ગયો છે. તો હું એને લઈ લઉં છું અને અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં બધા જ પરાઠાને લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો કે પરાઠા ખૂબ જ ક્રિસ્પી છે, ટેસ્ટી છે. બહારનું લેયર એનું ક્રિસ્પી લાગશે પણ અંદરથી એ સોફ્ટ લાગશે. તેને દહીંની સાથે જરૂરથી ટ્રાય કરજો. એકવાર ફ્રેન્ડ્સ આ રીતે દૂધીનું રાયતું અને દૂધી કાંદાના પરાઠા બનાવીને ટેસ્ટ કરજો. ખરેખર મોઢામાં ટેસ્ટ રહી જશે, એટલો સારું બને છે. અને જમવાના માટે જો કોઈ વસ્તુ તમને નહીં મળતી હોય તો ફ્રેન્ડ્સ એકવાર આ જરૂરથી બનાવજો. ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે. તમે આને ડિનરમાં, લંચ બોક્સની અંદર બાળકોને આપી શકો છો. એટલું ટેસ્ટી બનીને રેડી થાય છે. ફ્રેન્ડ્સ, તમે એક દિવસ માટેનું ટ્રાવેલિંગ કરતા હોય તો તમે આને બનાવીને લઈ જઈ શકો છો. આને તમે રાયતા સાથે, અથાણા સાથે, મુરબ્બા સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.